ધોરાજીમાં ટેકાના ભાવે મગફળી વેચવા આવેલા ખેડૂતોને મજૂરોની દાદાગીરી અને ઉઘાડે લૂંટ સામે રજડવાનો વારો આવ્યો છે. તો ખેડૂતો કહે છે કે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું પડે છે અને સાથે જ ઉપરથી તડકો અને કડકડતી ઠંડી સહન કરવી પડે છે. તો આવી સ્થિતિમાં ખેડૂતો ન માત્ર શારીરિક રીતે થાક્યા છે, પરંતુ આવી દાદાગીરી અને ઉઘાડે લૂંટથી પણ ખેડૂતો વધુ પરેશાન થયા છે. તો કેવી હાલાકી પડી રહી છે ખેડૂતોને, જોઈએ આ અહેવાલમાં. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. ધોરાજીમાં ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્ર પર મજૂરોની દાદાગીરીથી ખેડૂતો પરેશાન થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. તો મગફળી તોલવા માટે મજૂરોએ ખેડૂતો પાસે લાંચ માંગી હોવાનું ખેડૂતોનું કહેવું છે અને પૈસા ન આપતા કાંટો બંધ કરીને મજૂરોએ ચાલતી પકડી હોવાનું ખેડૂતો પણ જણાવ્યું છે. તો આ સાથે ધોરાજીમાં જ્યારે ખેડૂતો મગફળી વેચવા આવ્યા ત્યારે મજૂરો દ્વારા ઉઘાડે લૂંટ ચલાવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તો વિગતે વાત કરવામાં આવે તો ખેડૂતોના સેમ્પલ પાસ થઈ ગયા બાદ વજન કાંટો શરૂ થયો હતો અને આ સાથે જ વધુમાં એવું પણ સામે આવ્યું છે કે 3 ગુણી જોખ્યા બાદ ચોથી ગુણીએ મજૂરે ખેડૂતને કહ્યું કે ગુણી થપકારવાના એટલે કે ગુણી સરખી બેસાડવાના 5 રૂપિયા આપવા પડશે. તો ખેડૂતે વધારાના પૈસા આપવાની ના પાડતા મજૂરો વજન કાંટો લઈને જતા રહ્યા હતા. ત્યારે આ સાથે જ ખેડૂતોનું વધુમાં એવું કહેવું છે કે મજૂરોને કોથળા ભરવા, વજન કરવા અને આ સાથે જ સિલાઈ કરવાની મજૂરી મળે છે, તો પછી ખેડૂતો પાસે વધારાના પૈસા કેમ માંગવામાં આવે છે? અને સ્થળ પર કોઈ જવાબદાર અધિકારી હાજર ન હોવાથી મજૂરોની ખુલ્લી દાદાગીરી ચાલી રહી છે અને આ સાથે જ ખેડૂતોમાં રોષ હવે જોવા મળ્યો છે. તો ખેડૂતો સાથે થતી આ ઉઘાડે લૂંટ તાત્કાલિક બંધ થવી જોઈએ, જેથી મજૂરોની આવી દાદાગીરી અટકાવી શકાય અને ખેડૂતોને સુવિધાજનક રીતે મગફળી વેચવા આવી શકે. આ સાથે જ મજૂરોની ખુલ્લી દાદાગીરી વિશે ખેડૂતો શું કહે છે સાંભળીએ તેમની પાસેથી જ. મારું નામ કિશોર પટેલ, ગામ ધોરાજી. અત્યારે હું અહીંયા મગફળી લઈને આવ્યો છું નાપેડમાં અને અત્યારે મારું સેમ્પલ પાસ થઈ ગયું, કાંટો ચાલુ થયો એટલે 3 ગુણી જોખી અને ચોથી ગુણીએ મજૂરે મને એમ કીધું કે તમારે ઠપ કરવાના, મને 5 રૂપિયા આપવા જોશે. હવે એને આ લોકો મજૂરી આપે જ છે, કોથળા ભરીને વજન કરવો અને એને સિલાઈ કરવાના, તો એ અમારી પાસેની મજૂરી માગે છે અને એ ના પાડી એટલે અહીંથી કાંટો લઈને નીકળી ગયો. બરોબર છે, જવાબદાર અધિકારી કોઈ છે નહીં હાજર અને આ લોકો ઉઘાડી લૂંટ કરે છે ખેડૂત પાસેથી. તો આ કેવી રીતે ચલાવી લેવું? માંગ શું છે તમારી? અમારી માંગ છે આ બંધ થવું જોઈએ. કઈ રીતે પૈસા માંગે? ગુણી એ ઠપકારવાના 5 રૂપિયા માગે છે. ન આપો તો શું કરે? ના પાપ કાંટો લઈને વયા ગયા કે નથી જોખવી કે આ દાદાગીરી, ખુલ્લી દાદાગીરી. વસંતભાઈ રપડા, ગામ તો વસંતભાઈ, કેન્દ્રો ઉપર જે મજૂરો દ્વારા પૈસા માંગી રહ્યા છે ખેડૂતો પાસે, શું કહેશો? સત્ય હકીકત છે ને. અત્યારમાં મારી પાસે માગ્યા, ખેડૂતનો દીકરો સવારના પોરમાં ખોટું ના બોલે. મગફળી લઈને આવ્યો, સેમ્પલ લેવાનું, સેમ્પલ કમ્પ્લીટ પાસ થઈ ગયું. પાસ થઈ ગયા પછી 3 બોરી જોખી અને એક ભાઈ આને કોથળો ઠપ કરવાનો, તમારે 1 બોરીએ 5 રૂપિયા આપવા જોશે. ભાઈ નિયમ છે કે તમારું સેમ્પલ પાસ થઈ ગયા પછી એ લોકોને કોથળામાં 35 કિલો મગફળી હમાય કે ના હમાય, એ લોકોને મગફળી જોખવી ફાઇનલ છે. બરાબર છે. હવે આ લોકો 5 રૂપિયા માગે છે, મને એનો પરિપત્ર બતાવે કે ભાઈ કોથળો ઠપ કરવાના 5 રૂપિયા આપવા પડે મજૂરને, એટલે હું 5 નહીં 10 રૂપિયા દેવા તૈયાર છું. પૈસા ના આપો તો શું કરે? કાંટો મૂકીને વયા ગયા, શું કરવાનું? શું તમારી માંગ છે? અમારી તે જ માંગ છે, અમારું સેમ્પલ પાસ થઈ ગયું, અમારી મગફળી કોઈ પણ કારણસર જોખાવી જોઈએ, અમે 5 રૂપિયા દેવા ખુશી નથી. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.